એસવાય બીકોમ સેમેસ્ટર 4ના વિદ્યાર્થી ઇન્કમ ટેક્સમાં આપણે આપણું પ્રેક્ટિકલ ચેપ્ટર ત્રીજું અન્ય સાધનોની આવક એમાં આગળના વિડીયો લેક્ચરમાં આપણે થિયરી જોઈ ગયા બરાબર. હવે એ થિયરી યાદ રાખીને આપણે પ્રેક્ટિકલ દાખલાની શરૂઆત કરીએ. તો પ્રેક્ટિકલ દાખલા માટે આપણે દાખલા નંબર 1 જોઈએ બરાબર. એના માટે એની રકમ જોઈએ દાખલા નંબર 1ની. તો જોઈએ શ્રીમતી પટેલની આવકની નીચે આપેલી વિગત પરથી આકારણી વર્ષ 2019-20 માટે તેમની અન્ય સાધનોની કરપાત્ર આવકની ગણતરી કરો. બરાબર. શું કહે છે તો કે શ્રીમતી પટેલની આવકની નીચે આપેલી વિગત પરથી આકારણી વર્ષ 2019-20 માટે તેમની અન્ય સાધનોની કરપાત્ર આવકની ગણતરી કરો. એમાં પહેલું એવું કહે છે કે અલિમિટેડના ડિબેન્ચર પર મળેલ વ્યાજ ₹4,500. પછી બીજું કહે છે બ લિમિટેડના નોંધાયેલા ડિબેન્ચર પર મળેલ વ્યાજ બરાબર. કાઉસમાં એવું કહે છે TDS નો દર 10%નો છે અને ₹36,000 આપે છે બરાબર. એના પછી ત્રીજી રકમ માટે એવું કહે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ₹1 લાખના 8%ના કરમુક્ત રિલીફ બોન્ડ્સ એના પર મળેલ વ્યાજ ₹8,000. પછી ચોથું કહે છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે IDBIના ₹4 લાખના 8%ના બોન્ડ્સ પર મળેલ વ્યાજ TDS નો દર 10%, ₹28,800. બરાબર. શું કહે છે તો કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે IDBIના ₹4 લાખના 8%ના બોન્ડ્સ પર મળેલ વ્યાજ TDS નો દર 10%, ₹28,800. એના પછી આપે છે પાંચમું ક લિમિટેડના ઇક્વિટી શેર પર મળેલ ડિવિડન્ડ ₹5,370. છઠ્ઠું આપે છે ડ લિમિટેડના ઇક્વિટી શેર પર મળેલ ડિવિડન્ડ ₹2,000. અને સાતમું આપે છે બેંક ડિપોઝિટ પર ગ્રોસ વ્યાજ ₹26,200. પાછલા વર્ષ દરમિયાન તેમણે લીધેલી લોન એટલે કે બ લિમિટેડના ડિબેન્ચરમાં રોકાણ કરવા માટે તેના પર ₹1900નું વ્યાજ ચૂકવ્યું હતું બરાબર. આ થઈ ગઈ દાખલાની રકમ. આ દાખલાની રકમ સામે રાખીએ અને પછી આપણે આ દાખલાની અન્ય સાધનોના હેઠળ કરપાત્ર આવકની ગણતરી કરીશું બરાબર. ફોકસ કરીએ દાખલાની રકમ પર અને દાખલાની રકમ પરથી આપણે પછી ગણતરી કરીશું. દાખલાની રકમ માટે આપણને ખબર પડવી જોઈએ કે કોના ઉપર આપણે ગ્રોસિંગ અપ કરીશું. TDS નો દર આપ્યો હોય તો TDS નો દર આપણે કઈ રીતે ગણતરી કરીશું બરાબર. તો આપણને ખબર છે કે ગ્રોસ આવક ગણતરી કરવી હોય આપણે તો જે નેટ આપણને રકમ આપી હોય એ નેટ રકમ ગુણ્યા 100ના છેદમાં જેટલો TDS નો દર હોય એ બાદ કર્યા પછીની રકમ બરાબર. એ સૂત્ર યાદ છે આપણને. એટલે આ દાખલાની રકમ થઈ ગઈ. હવે આપણે દાખલા નંબર 1ની ગણતરી કરીએ. આપીએ દાખલા નંબર 1 બરાબર. તો એના માટે હેડિંગ આપવું પડશે શ્રીમતી પટેલની અન્ય સાધનોની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક. જેમાં ડાબી બાજુ આપણે લખીશું પાછલું વર્ષ 2018 અને 19 અને જમણી બાજુ આપણે લખીશું આપણું આકારણી વર્ષ 2019 અને 20 બરાબર. હવે એક પછી એક હવાલા આપણે ચેક કરતા જઈએ. એમાં પહેલું આપણને એવું કીધું છે કે અલિમિટેડના ડિબેન્ચરનું ગ્રોસ વ્યાજ બરાબર. તો એ આખું અલિમિટેડના ડિબેન્ચર પર મળેલ વ્યાજ કેટલું છે 4,500. તો આપણે લઈ લઈએ વિગતમાં
અલિમિટેડના ડિબેન્ચરનું ગ્રોસ વ્યાજ બરાબર કેટલું આપે છે તો ડાયરેક્ટ આપણે 12ની કોલમમાં જ લખીશું 4500 અને આના માટે આપણે નોંધ 1 આપીશું છેલ્લે બરાબર શું કામ આપણે 4500 લઈ લીધા તો આપણને ખબર છે કે અલિમિટેડના ડિબેન્ચરના વ્યાજની વાર્ષિક આવક છે એ 5000 થી વધારે નથી આપણે આગળની થિયરી જોઈ ગયા એમાં એક ઉલ્લેખ હતો કે 5000 થી વધારે હોય તો એના ઉપરથી મૂળ સ્થાનેથી આવકવેરો કપાય પણ આ છે અલિમિટેડના ડિબેન્ચરના વ્યાજની વાર્ષિક આવક છે એ 5000 થી વધારે નથી તેથી મૂળ સ્થાને આવકવેરો કપાયો નથી તેથી મળેલ આવક બરાબર શું થશે તો કે ગ્રોસ આવક એટલે એનું ગ્રોસિંગ અપ કરવાનું થાય નહીં બરાબર એના પછી લઈ લઈએ બીજો હવાલો આપ્યો છે આપણને બ લિમિટેડના નોંધાયેલા ડિબેન્ચર પર મળેલ વ્યાજ અને કાઉસમાં કીધું છે ટીડીએસનો દર 10%નો છે અને ₹36,000 આપેલા છે આપણને તો લઈ લઈએ બ લિમિટેડના નોંધાયેલા ડિબેન્ચરનું ગ્રોસ વ્યાજ બરાબર એમાં મળેલું વ્યાજ કેટલું છે તો કે મળેલું વ્યાજ 36,000 બરાબર ગુણ્યા 100 છેદમાં ટીડીએસનો દર કીધો છે કેટલું તો કે 10% એટલે 100 - 10 બરાબર કેટલા થાય તો કે 90 આ પેલું એવું છે પેલો દાખલો છે એટલે સમજવા માટે આપણે લખ્યું છે 100 - 100 - 10 ટીડીએસનો દર એટલે 100 છેદમાં કેટલા થાય તો કે 90 બરાબર 36,000 ગુણ્યા 100 90 તો આપણને મળશે 40,000 બરાબર એના પછી આપણે ત્રીજું લઈ લઈએ અહીંયા કીધું છે ત્રીજું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ₹1,00,000ના 8%ના કરમુક્ત રિલીફ બોન્ડ પર મળેલ વ્યાજ ₹8,000 અને આ કલમ 10 હેઠળ છે એ કરમુક્ત રિલીફ બોન્ડ છે એ કેવું છે સંપૂર્ણપણે કરમુક્ત છે તો આપીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 8%ના કરમુક્ત રિલીફ બોન્ડ્સનું વ્યાજ કલમ 10 હેઠળ સંપૂર્ણપણે કરમુક્ત છે બરાબર એટલે એના ઉપર કાંઈ આપણે ટેક્સ ચૂકવવાનું થશે નહીં એના પછી આપણો ચોથો વ્યવહાર લઈ લઈએ ચોથો વ્યવહાર એવું કીધું છે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આઈડીબીઆઈના ₹4,00,000ના 8%ના બોન્ડ પર મળેલ વ્યાજ ટીડીએસનો દર કીધો છે 10% ₹28,800 આપેલું છે તો આપણે ડાયરેક્ટ આપણે આઈડીબીઆઈના 8%ના બોન્ડ્સ પરનું ગ્રોસ વ્યાજ અને અહીંયા ડાયરેક્ટ આપણને ગ્રોસ વ્યાજ આપેલું જ છે બરાબર કેટલું આપેલું છે તો કે 28,800 તો આપણે ટીડીએસ એના ઉપર જ ગણતરી કરીશું 28,800 ગુણ્યા 100 ટીડીએસનો દર કેટલો આપ્યો છે તો કે 10% એટલે છેદમાં લખવાનું થશે 100 - 10 એટલે 90 બરાબર અહીંયા ખાસ ધ્યાન રાખવાનું આપણને એવું કીધું છે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા આઈડીબીઆઈના ₹4,00,000ના 8%ના બોન્ડ પર મળેલ વ્યાજ ટીડીએસનો દર 10% આપ્યો છે અને રૂપિયા આપણને 28,800 આપેલા છે જો કર બાદ જ ડાયરેક્ટ આપણને શું આપેલું છે ગ્રોસ વ્યાજ જ આપેલું છે બરાબર એટલે આપણે આખા વ્યાજની ગણતરી કરવાની થશે બરાબર અને આ 28,800 શું કામ લીધા તો કે આપણે જ્યારે જામીનગીરીઓ જોઈ ગયા હતા કે કર સહિતની કુલ રકમ ગણવી એટલે કે ગ્રોસિંગ અપ આપણે હેડિંગ જોઈ ગયા હતા એમાં 4 નિયમો હતા બરાબર એ 4 નિયમોમાંથી એક નિયમો લાગુ પડશે બરાબર અને અહીંયા શું થશે તો કે કરમુક્ત વેપારી જામીનગીરીઓ અંગે દાખલામાં વ્યાજનો દર જણાવ્યો હોય કે મળેલ વ્યાજની રકમનો ઉલ્લેખ કર્યો હોય તો બંને પરિસ્થિતિમાં ગ્રોસિંગ અપ કરવું પડે બરાબર
અને બીજું એ થાય કે કર બાદ જે વેપારી જામીનગીરીઓ અંગે દાખલામાં વ્યાજની મળેલ રકમ કે ચોખ્ખું વ્યાજનો ઉલ્લેખ કર્યો હોય તો ગ્રોસિંગ અપ કરવું પડે. અહીંયા આપણને વ્યાજ છે એ શું આપેલું જ છે, બરાબર, બોન્ડ્સ પર મળેલ વ્યાજ 28,800, તો એના ઉપર આપણે ગ્રોસિંગ અપ કરવાનું થશે. 28,800 ગુણ્યા 100/90, એટલે આપણને મળશે 32,000, બરાબર. એના પછી પાંચમું, ક લિમિટેડના ઇક્વિટી શેર પર મળેલ ડિવિડન્ડ 5,370, અને એના પછી છઠ્ઠું આપ્યું છે ડ લિમિટેડના ઇક્વિટી શેર પર મળેલ ડિવિડન્ડ ₹2,000. તો ક લિમિટેડના ઇક્વિટી શેરનું ડિવિડન્ડ અને ડ લિમિટેડના ઇક્વિટી શેરનું ડિવિડન્ડ છે સંપૂર્ણપણે કેવું છે તો કે કરમુક્ત આવક ગણાય, એટલે આપણે અહીંયા લેવાનું થશે નહીં. છતાંય આપણે આમાં ઉલ્લેખ પહેલો દાખલો છે એટલે આપી દઈએ. પાંચમું આપીએ, ક લિમિટેડના ઇક્વિટી શેરોનું ડિવિડન્ડ સંપૂર્ણપણે કરમુક્ત છે, એટલે કઈ રકમ આવશે નહીં. એમાં આપણે લખીશું નોંધ નંબર 2, બરાબર, પાછળ આપી દઈએ. એવી જ રીતે છઠ્ઠું, ડ લિમિટેડના ઇક્વિટી શેરોનું ડિવિડન્ડ સંપૂર્ણપણે કરમુક્ત છે, એટલે એ પણ આવશે નહીં, બરાબર. ભારતીય કંપનીના કોઈ પણ શેર હોય તો એના ઉપર ડિવિડન્ડ છે એ હંમેશા કેવું છે, સંપૂર્ણપણે કરમુક્ત. એના પછી સાતમો વ્યવહાર આપણને આપ્યો છે કે બેંક ડિપોઝિટ પર ગ્રોસ વ્યાજ 26,200, તો એ લઈ લેવું પડશે બેંક વ્યાજ, બરાબર. કેટલું આપે છે તો કે 26,200, બરાબર. અહીંયા સુધી આપણે આપીશું ગ્રોસ આવક. આગળની બધાની જેટલી કઈ આવકો છે એ બધાની આવકનો ટોટલ કરવો પડશે. તો આગળ આવક છે 4500, 40,000, 32,000 અને 26,200, એટલે આપણને મળશે 1,02,700. એમાંથી બાદ ખાસ કપાત, બરાબર. અને એમાંથી પહેલી કપાત આપણને મળશે કઈ તો કે જો નીચેના પેરેગ્રાફમાં એવું કીધું છે કે પાછલા વર્ષ દરમિયાન તેમણે લીધેલી લોન, એટલે કે બ લિમિટેડના ડિબેન્ચરમાં રોકાણ કરવા માટે લીધેલી લોન છે એનું 1,900 રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું, બરાબર. તો આપી દઈએ ખાસ કપાતમાં બ લિમિટેડના ડિબેન્ચર ખરીદવા લીધેલી લોનનું વ્યાજ કેટલા લે છે તો કે 1,900 રૂપિયાનું વ્યાજ લીધું છે, એટલે 1,02,700 માંથી 1,900 રૂપિયા બાદ કરીએ એટલે આપણને મળે 1,08,000 રૂપિયા, બરાબર. એ થઈ ગઈ આપણી અન્ય સાધનોની કરપાત્ર આવક, બરાબર. શ્રીમતી પટેલની અન્ય સાધનોની આવક કેટલી આપે છે તો કે 1,08,000. ગ્રોસ આવક મળે છે આપણને 1,02,700, એમાંથી બ લિમિટેડના ડિબેન્ચર ખરીદવા લીધેલી લોનનું વ્યાજ 1,900 બાદ કરીએ એટલે આપણને મળે 1,08,000 રૂપિયા. અન્ય સાધનોની આવક થઈ. આ ડિબેન્ચર ખરીદવા માટે લીધેલી નોંધ હોય, બરાબર, તો એના માટે આપણે શું આપવું પડશે તો કે એને જામીનગીરીમાં જે રોકાણ કરવા માટે લીધેલી લોન હોય એ છે એ ખાસ કપાત તરીકે આપણને બાદ મળશે. એના માટે આપણે નોંધ નંબર 3 આપી દઈએ, બરાબર. એટલે આ આપણે અન્ય સાધનોની કરપાત્ર આવક થઈ ગઈ. હવે આપણે નોંધ આપતા જઈએ, બરાબર.
આપીએ નોંધ નંબર 1, બરાબર. એમાં આપીએ અલિમિટેડના ડિબેન્ચરના વ્યાજની વાર્ષિક આવક રૂપિયા 5,000 થી વધુ નથી, તેથી મૂળ સ્થાને આવકવેરો કપાય નહીં, તેથી મળેલ આવક બરાબર ગ્રોસ આવક લેવી, તેનું ગ્રોસિંગ અપ કરવું નહીં. એના પછી નોંધ નંબર 2 આપી દઈએ શેર માટે, બરાબર, કે આકારણી વર્ષ 2004-5 થી ડિવિડન્ડની આવક શેર હોલ્ડર્સની દ્રષ્ટિએ કરમુક્ત આવક ગણાય, બરાબર. એના ઉપર કોઈ ગ્રોસિંગ અપ થાય નહીં. નોંધ નંબર 3 આપી દઈએ કે જામીનગીરીઓમાં રોકાણ કરવા માટે લોન લીધી હોય અને આવી જામીનગીરીઓ છે એના પર કોઈ આવક ન થઈ હોય તો પણ લીધેલી લોનનું વ્યાજ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ ખાસ કપાત તરીકે બાદ મળશે. એટલે જ આપણે પહેલા દાખલામાં 1900 રૂપિયાનું ખર્ચ કરેલો હતો. એમાં હતું કે બ લિમિટેડના ડિબેન્ચરમાં રોકાણ કરવા માટે 1900નું વ્યાજ ચૂકવ્યું હતું, તો એ આપણને બાદ મળ્યું ખાસ કપાતમાં, બરાબર. આ થઈ ગયો આપણો દાખલા નંબર 1. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. તો એના માટેની રકમ જોઈએ. દાખલા નંબર 2 માટે માટે રકમ કે છે શ્રી નરેન્દ્ર કુમારે 31મી માર્ચ 2019ના રોજ પૂરા વર્ષ માટે તેના રોકાણોની વિગતો નીચે મુજબ આપી છે, બરાબર. એમાં પહેલું કે છે ₹3 લાખના 9%ના મ્યુનિસિપલ ડિબેન્ચર્સ. એના પછી બીજું કે છે ₹3,20,000ની 7.5%ની ભારત સરકારની કરમુક્ત જામીનગીરી. એના પછી ત્રીજું કે છે ₹1 લાખના 7.5%ના પોર્ટ ટ્રસ્ટ બોન્ડ. એના પછી ચોથું આપે છે ₹90,000ના 10%ના જલારામ લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર્સ. TDSનો દર આપે છે 10%. એના પછી પાંચમું આપે છે ₹10,000ના 6.125%ના ટ્રેઝરી સેવિંગ ડિપોઝિટ સર્ટિફિકેટ્સ. એના પછી છઠ્ઠું આપે છે ₹5,000ના 9%ના એક કંપનીના પ્રેફરન્સ શેરો. એના પછી સાતમું આપે છે ₹40,000ના 9%ના ક્ષ લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર્સ. શેર બજારમાં નોંધાયેલા TDSનો દર 10%, બરાબર. આ સાથે સાત હવાલા આપણને આપે છે.
પછી નીચે પેરેગ્રાફમાં આપે છે તેણે ભારત સરકારની કરમુક્ત જામીનગીરીઓ ખરીદવા લોન લીધી હતી અને તેના પર ₹1,840 વ્યાજના ચૂકવ્યા હતા. તેણે જલારામ લિમિટેડના ડિબેન્ચર્સ ખરીદવા લીધેલી લોન પર ₹3,000 વ્યાજના ચૂકવ્યા. તેણે વ્યાજ ઉઘરાવવા બેંક કમિશનના ₹260 ચૂકવ્યા છે અને ડિવિડન્ડ ઉઘરાવવા અંગે ₹30 ચૂકવ્યા છે. આકારણી વર્ષ 2019-20 માટે અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવક ગણો. બરાબર, આ દાખલાની રકમ ઉપરથી આપણે નરેન્દ્ર કુમારની આકારણી વર્ષ 2019-20 માટે અન્ય સાધનોની આવકની ગણતરી કરવાની છે. બરાબર, દાખલા નંબર 2 ની રકમ આપણે જોઈએ. રકમ ઉપર ફોકસ કરીએ, રકમ સામે રાખીને આપણે દાખલાની ગણતરી કરીશું. બરાબર, આ થઈ ગઈ દાખલાની રકમ. હવે આપણે દાખલા નંબર 2 ની ગણતરી કરીએ. દાખલા નંબર 2 માટે આપણે આપીએ નરેન્દ્ર કુમારની અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવક દર્શાવતું પત્રક. પાછલું વર્ષ લખીએ આપણે 2018-19 અને આકારણી વર્ષ આપીએ આપણે 2019 અને 20. બરાબર, વિગત, રકમ અને રકમ એવું રાખીશું. વિગત અંદરની કોલમ ને બહારની કોલમ, અથવા તો તમે એ રીતનું ફોર્મેટ બનાવી શકો, વિગત અને રકમ બે જ આપી શકો. બરાબર, એક પછી એક હવાલા આપણે લેતા જઈએ. એમાં પહેલા કીધું છે ₹3,09,000 મ્યુનિસિપલ ડિબેન્ચર્સ. બરાબર, તો એનું વ્યાજ છે આપણે ગણતરી કરવી પડશે. તો આપીએ 9% મ્યુનિસિપલ ડિબેન્ચર્સનું વ્યાજ. બરાબર, ત્યાં ગણતરી કરવી પડશે આપણે 3 લાખ ગુણ્યા 9%. અહીંયા મળેલું વ્યાજ નથી ને આપેલું વ્યાજ નથી, એટલે 3 લાખના 9% કરીએ એ બધે બધું છે. બરાબર, કેટલું થશે તો કે 27,000. એ બધે બધું શું થાય તો કે કરપાત્ર. બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું. પહેલા આપણે ગ્રોસિંગ અપ કોનું કરવું એના 4 નિયમો હતા. એ 4માંથી આપણે એક, બરાબર, કે મળેલું કે આપેલું વ્યાજ ન હોય, બરાબર, તો આપણે પહેલા વ્યાજની ગણતરી કરવાની અને એના ઉપર ગ્રોસિંગ અપ કરવાનું થશે. એટલે 9%ના મ્યુનિસિપલ ડિબેન્ચર્સ. બરાબર, 3 લાખ ગુણ્યા 9%. એના પછી આપીએ બીજું આપણને કીધું છે કે ₹3,20,000ની 7.5%ની ભારત સરકારની કરમુક્ત જામીનગીરી. જો શબ્દ વાપરો છે કરમુક્ત જામીનગીરી, બરાબર, છતાં પણ આપણે એને 3,20,000ના 7.5% લેખે આપણે એનું વ્યાજ છે એ ગણતરી કરવી પડશે. બરાબર, આપી દઈએ 7.5%ની ભારત સરકારની કરમુક્ત જામીનગીરીનું વ્યાજ. બરાબર, ત્યાં આપણે રકમ લખવાની થશે 3,20,000 ગુણ્યા 7.5%. 3,20,000ના 7.5% કરીએ એટલે આપણને મળશે 24,000. બરાબર, 24,000નું વ્યાજ છે એ કરપાત્ર થશે. એના પછી ત્રીજું આપ્યું છે ₹1,00,000ના 7.5%ના પોર્ટ ટ્રસ્ટ બોન્ડ. બરાબર, તો એ આપવું પડશે. 7.5%ના પોર્ટ ટ્રસ્ટ બોન્ડનું
વ્યાજ ત્યાં આપવા પડશે કૌંસમાં 1 લાખ ગુણ્યા 7.5%, એટલે આપણને મળશે 1 લાખના 7.5% એટલે 7,500, બરાબર. એના પછી ચોથું લઈ લઈએ, રૂપિયા 90,000ના 10%ના જલારામ લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર. જો અહીંયા આપેલા જ છે કે રૂપિયા 90,000ના 10%ના જલારામ લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર, તો પહેલાં તો આપણે વ્યાજ ગણતરી કરવી પડશે, બરાબર. આપી દઈએ 10%ના જલારામ લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર્સનું વ્યાજ. સૌથી પહેલાં તો આપણને મળેલ કે આપેલું વ્યાજની ગણતરી કરવી પડે, બરાબર. 90,000ના 10%ના ડિબેન્ચર છે ને, તો સૌથી પહેલાં તો આપણે વ્યાજ ગણતરી કરવી પડે, અને વ્યાજની ગણતરી ઉપરથી આપણે શું કરવું પડે, ગ્રોસિંગ અપ કરવું પડે. તો ત્યાં આપણે આપીશું પહેલાં 90,000ના 10%, બરાબર, એટલે આપણને મળશે 9,000, અને એ 9,000 ઉપર આપણે ગ્રોસિંગ અપ કરવાનું થશે. કેટલા ટકા ગ્રોસિંગ અપ આપ્યું છે, તો કે 10%, એટલે 100/90, બરાબર. આપી દઈએ 90,000ના પહેલા 10% કર્યા એટલે 9,000 આવ્યા, ગુણ્યા 100/90, એટલે આપણને મળશે 10,000. આ ખાસ ધ્યાન રાખવાનું. જો અહીંયા આપણે શું કર્યું, તો કે 10%ના જલારામ લિમિટેડના કરમુક્ત ડિબેન્ચરનું વ્યાજ ગણ્યું. વ્યાજ આપણને મળ્યું નથી ને આપ્યું નથી, એટલે આપણે સૌથી પહેલાં તો શું કર્યું, તો કે વ્યાજ. આપણને જે કરમુક્ત જે ગ્રોસિંગ અપ હતા એના 4 નિયમોમાં ત્રીજો અને ચોથો નિયમ કે કરમુક્ત જામીનગીરી હોય અથવા તો વેપારી જામીનગીરી હોય અને મળેલું કે આપેલું વ્યાજ ન હોય, તો સૌથી પહેલાં વ્યાજ ગણતરી કરવાની અને એના ઉપર પછી ગ્રોસિંગ અપ કરવાનું થાય. એટલે 90,000ના 10% લેખે આપણને 9,000નું વ્યાજ મળ્યું અને 9,000 ઉપર આપણે ગ્રોસિંગ અપ કર્યું, બરાબર. એના પછી આપણે પાંચમું આપી દઈએ. પાંચમું કીધું છે 10,000ના 6.1% ટ્રેઝરી સેવિંગ ડિપોઝિટ, બરાબર. તો એ તો શું છે, તો કે ટ્રેઝરી સેવિંગ સર્ટિફિકેટ છે એ સંપૂર્ણપણે કરમુક્ત છે. આપી દઈએ ટ્રેઝરી સેવિંગ્સ ડિપોઝિટ સર્ટિફિકેટ સંપૂર્ણપણે કરમુક્ત છે, એટલે એના ઉપર કંઈ કરપાત્રતા ગણાશે નહીં. એના પછી આપણું છઠ્ઠું લઈ લઈએ. છઠ્ઠું કીધું છે રૂપિયા 5,000ના 9%ના એક કંપનીના પ્રેફરન્સ શેરો. તો પ્રેફરન્સ શેર છે એ શું છે, કરમુક્ત. પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ કેવું છે, તો કે કરમુક્ત, બરાબર. આપી દઈએ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કરમુક્ત છે, એટલે એનું પણ કાંઈ આવે નહીં. એના પછી આપણે સાતમું આપી દઈએ. સાતમું કીધું છે આપણને રૂપિયા 40,000ના 9%ના ક્ષ લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર શેર બજારમાં નોંધાયેલા અને TDSનો દર આપ્યો છે આપણને 10%. તો સૌથી પહેલાં તો આપણે શું કરવું પડશે, તો કે 40,000ના 9% લેખે આપણે વ્યાજ ગણતરી કરવી પડશે. આપી દઈએ આપણે સાતમું 9%ના ક્ષ લિમિટેડના કરમુક્ત ડિબેન્ચરનું વ્યાજ કૌંસમાં આપીએ નોંધાયેલ, બરાબર. અને એના માટે TDS કઈ રીતે ગણતરી થશે, તો આપી દઈએ કે સૌથી પહેલાં તો 40,000 છે, 40,000ના 10% લેખે કરવા પડશે, બરાબર. 40,000ના 9% કરવા પડશે, એટલે આપણને મળશે 3,600, બરાબર. આ વ્યાજ મળ્યું અને હવે આપણે વ્યાજ ઉપર ગ્રોસિંગ અપ કરવાનું થાય. ગ્રોસિંગ અપ આપ્યું છે આપણને 10%, બરાબર, એટલે 100/90, બરાબર. એટલે આપણને મળશે રકમમાં 4,000, બરાબર. આના સિવાય હવે કાંઈ હવાલા નથી, એટલે ગ્રોસ આવકની આપણે ગણતરી કરીએ, બરાબર.
આ ખાસ ધ્યાન રાખવાનું. જો આપણે 4 નિયમોમાં મળેલ કે આપેલ આવક ન હોય, મળેલ આવક અથવા તો ગ્રોસ વ્યાજ આવક ન હોય તો આપણે પહેલા તો વ્યાજની ગણતરી કરવાની ને એ વ્યાજ ઉપર ગ્રોસિંગ અપ કરવાનું થાય. બરાબર. હવે આપણે આપી દઈએ કુલનો ટોટલ. બરાબર. એમાં કુલ ગ્રોસ આવક, કુલ ગ્રોસ આવકમાં આપણે ટોટલ લેતા જઈશું 27,000, 24,000, 7,500, 10,000 અને 4,000. જો આપણે એ જ કર્યું 27,000, 24,000, 7,500, 10,000 પછી 4,000. બરાબર. એનો ટોટલ કરીએ એટલે આપણને મળશે 72,500 કુલ ગ્રોસ આવક થઈ. બરાબર. એમાંથી બાદ ખાસ કપાત. બરાબર. એમાં પહેલી કપાત આપી દઈએ આપણે ઉઘરાણી ખર્ચ. બરાબર. જેમાં બેંક કમિશન છે. કેટલાનું છે તો કે 260 રૂપિયાનું બેંકનું કમિશન છે. પછી બીજું તો કે ડિબેન્ચર્સ ખરીદવા લીધેલી લોનનું વ્યાજ કેટલું ચૂકવે છે તો કે 3,000. અને એના પછી જામીન, કરમુક્ત જામીનગીરી ખરીદવા લીધેલી રકમનું વ્યાજ કેટલા રૂપિયાનું લે છે તો કે 1,840. બરાબર. 3 ની ખાસ કપાતનો ટોટલ આપી દઈએ 260 પ્લસ 3,000 અને 1,840 એટલે આપણને મળશે 5,100. બરાબર. 72,500 માંથી 5,100 બાદ કરીએ એટલે આપણને મળે 67,400. બરાબર. આ થઈ ગઈ અન્ય સાધનોની કરપાત્ર આવક. બરાબર. નરેન્દ્ર કુમારની આવક કેટલી થઈ ગઈ અન્ય સાધનોના શીર્ષક હેઠળ 67,400. બરાબર. આ થઈ ગયા 2 દાખલા. આવી જ રીતે ગ્રોસિંગ અપ કરવું. બરાબર. અને સૌથી પહેલા તો મળેલું કે ગ્રોસ વ્યાજ આપેલું ન હોય તો વ્યાજની ગણતરી કરવાની અને એના પછી આપણે ગ્રોસિંગ અપ કરવાનું થાય. બરાબર. આ થઈ ગયા 2 દાખલા.